અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને આંતરીને ગત રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા। એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમની કાફલાની એક કાર ઉપર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં તેમના કાફલાને એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યો હતો। ગત મોડી રાત્રે ધારીના દુધાળા ગામ નજીક ઘટના બની હતી। સોમનાથથી પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર પર ધોકા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો। રાત્રે 10 વાગે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। સમગ્ર ઘટના મુદ્દે પ્રતાપ દુધાત સાથે મેં વાત કરી હતી। પ્રતાપભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રતાપભાઈ, ગત રાત્રે આપની પર આપણા કાફલા પર હુમલો થયો છે, શું કહેશો આપ? ગઈકાલે સરદાર યાત્રાનું સમાપન હતું, બારડોલીથી સોમનાથની યાત્રા સમાપન કરી અને વાયા તુલસીશ્યામ જંગલના રસ્તેથી પસાર થયો। 10:30 વાગ્યાની આ ઘટના છે। 15-20 જણા લોકો, અસામાજિક તત્વો જેની ઓળખ મને થઈ નથી, એ ઉભેલા હતા અને અમને દૂરથી દેખાતા એવું લાગ્યું કે કોઈ અસામાજિક લોકો ઉભા છે, એટલે સમય સૂચક અમારા ડ્રાઈવરે સંભાળી અને ગાડી અમારી નિકાલી લીધી હતી ત્યાંથી। ત્યારબાદ અમારા વિસ્તારના લોકો ત્યાં પહોંચ્યા એટલે એ લોકો નાસી છૂટ્યા હતા। એમાં 2 ગાડી અને 5-6 લોકો વિડીયો ફૂટેજમાં આવેલા છે। જાહેર જીવનની અંદર ખૂબ જ મોટા પાયે લડાઈ લડીએ છીએ અમરેલી જિલ્લાની અંદર, અસામાજિક તત્વોની સામેની, બુટલેગરો સામેની, ખનીજ માફિયા સામેની અને ખોટા ધંધા કરનાર લોકો સામેની। જે ન ગમતું હોય, કોઈના ધંધાનું નુકસાન થયું હોય એવા વ્યક્તિએ પણ આ હુમલો કર્યો હોય, અથવા કોઈ ભૂતકાળની કિન્નાખોરી રાખીને કંઈ આયોજન થયું હોય, શું વિષય છે એનો તપાસનો વિષય છે। અને આવનાર દિવસોની અંદર, એટલે કે મીન્સ કે ડીએસપી ને પણ અત્યારે મળ્યો છું, આઈજી સાથે પણ રાતના વાત થઈ છે, પોલીસ એની કામગીરી કરી રહી છે, આની સ્પષ્ટતા પોલીસ જ આવનાર દિવસોમાં કરશે। પ્રતાપભાઈ, આપણા પર હુમલો કરવામાં આવ્યો છે, શું લાગે આમાં કોઈ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે? મારે અત્યારે કહેવું મુશ્કેલ છે, રાજકીય વાત ઉપર એટલા માટે મારે ન જવું જોઈએ। ભૂતકાળમાં એટલે કે આજ દિવસ સુધી અમરેલીનો ઇતિહાસની અંદર ક્યારે આવો બનાવ બન્યો નથી। જે પ્રથમ બનાવ બન્યો છે, એટલે રાજકીય ટીકા ટિપ્પણીમાં હું પડવા માંગતો નથી, એટલા માટે કે અમરેલીની રાજનીતિ એ હેલ્ધી છે અને તંદુરસ્તી રાજનીતિ છે, માટે એમાં હું પડવા એટલા માટે માંગતો નથી। તપાસનો વિષય છે, પોલીસ એની તપાસ કરીને પોલીસ જ આનો જવાબ આપશે। સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો। ટુરિસ્ટ રોડ ઉપરથી, એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ, એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઉભા એવું ખ્યાલ આવ્યો। રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને હતો, મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા, એટલે 2-3 4 વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા। શા માટે આ બનાવ ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે, તપાસનો વિષય છે। વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, બુટલેગરોના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે, આવી મારી શંકા છે। આનો ખુલાસો, સ્પષ્ટતા, તપાસ પોલીસનો વિષય છે। તરત મેં ડીએસપીને જાણ કરી, આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે। અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે, ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ। બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે। આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે, કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય, મોદીજીનું સપનું છે
આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે. એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર, એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે. તો તમે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, શું કહો છો એને લઈને? કારના વિડિયા પણ અમારી પાસે છે, અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે, જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે. હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે. કેટલા માણસો છે? મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે, મામૂલી નુકસાન થયું, કોઈ એવડું મોટું નુકસાન નથી થયું, પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત. કેટલા લોકો હતા? એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનો હું કરીને તમને બતાવીશ. અંદાજે કેટલા માણસો છે? અંદાજે 15 થી 20 જણા હતા. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.